જોઉં તો ખરી કે મારી ભૂખ તૃપ્ત કરી શકે એટલું અનાજ છે કે નહીં આ ઘરમાં. જાઓ જાઓ, જલ્દી જાઓ જાઓ. દાદા તમે કેટલું સચોટ બોલો છો. હજુ કંઈક બોલો ને. બસ 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 બસ, ભૂખ્યા પેટે આટલું જ બોલાય. તો ખાવાનું આપતા નથી અને બસ જ્ઞાન જોઈએ છે. જાઓ ખાવાનું આપો. હા દાદા, હું અબઘડી ભોજન લાવું તમારા માટે. હા, તું બનાવે અને હું જમી લઉં એટલું સરળ નથી આ. તમારા અનાજના ભંડાર ક્યાં છે? ઘરની પાછળ દાદા. એમાં કેટલું અનાજ હશે? આવું કેમ પૂછો છો? પ્રશ્નનો પ્રતિપ્રશ્ન ન હોય, પ્રશ્નનો જવાબ હોય. આખા વર્ષનું હશે અને જે ખેતરમાંથી આવે એ આખું ભરી દીધું. તો એમાં કેટલા અનાજના દાણા હશે? આ કેવો પ્રશ્ન દાદા? ક્ષમા કરજો પણ અમે તમારી ગુઢવાણી સમજી નથી શકતા. દરેક પ્રશ્ન ગૂંથવાણી ન હોય. તે સીધો જવાબ આપો. અનાજના કોઠારામાં કેટલા દાણા હશે? દાદા એ તો ગણ્યા ના ગણ્યા એટલા હશે. ગણવા તો પડે જ. શ્વાસ પણ ગણવા પડે. કઈ ઘડીએ છેલ્લો શ્વાસ હોય એ કોઈને જ્ઞાત નથી. પણ એ મોટા કોઠારમાં કેટલા મણ અનાજ હશે એ ગણાય કેવી રીતે? 1 2 3 એમ. હવે ગણવાનું પણ હું શીખવું? ના ના દાદા, પણ આ કરવા પાછળ કોઈ ખાસ પ્રયોજન? મને આ ઘરમાં લાવવાનું કોઈ ખાસ પ્રયોજન? તમારી સેવા દાદા. તો આ પણ મારી સેવા જ છે. જાઓ જલ્દી અને અનાજના દાણા ગણી લો. પણ દાદા એમાં તો ઘણો સમય લાગશે. મારી પાસે પૂરતો સમય છે. યુગ બદલાઈ જશે તો પણ હું અહીંયા જ હોઈશ. જાઓ જાઓ, જલ્દી જાઓ જાઓ. પણ દાદા તમારું ભોજન? એ તમે અનાજના દાણા ગણીને આવો પછી જોઈશ. જોઉં તો ખરી કે મારી ભૂખ તૃપ્ત કરી શકે એટલું અનાજ છે કે નહીં આ ઘરમાં. જાઓ જાઓ, જલ્દી જાઓ જાઓ. જય શ્રી રામ. બા સાહેબ, તમે મેં કશું નથી કર્યું. મારો કઈ જ વાંક નથી. મને તો બાપજીએ કીધેલું કે શું બાપજી? શું એટલે બાપજીએ શું કીધું? બોલ. ના ના કઈ નહીં. બાપજીએ કીધેલું કે છાશ દેવા આવજે. પણ હું દેવા જાઉં એની પહેલા જ મારી ભેંસ મરી ગઈ. ખાવા માટે કાંઈ નથી, પાણી પણ નથી. તો એ બિચારી ભૂખની મારી ખૂંટી તોડીને બીજાના ઝેરવાળા ખેતરમાં ભાગી ગઈ અને એનો સુક્કો પાક ખાઈ લીધો. લે, આ તું બધું મને શું કામ કહે છે? રાજ તરફથી કોઈ જો મદદ જોઈતી હોય ને તો જા કરસંગ પાસે જા. હા, ગંગાબાએ કીધેલું કે કઈ પણ મદદ જોતી હોય તો કહેજો અમને. હું મદદ માંગવા જાઉં એની પહેલા જ મારી ભેંસ. હું આજે છાશ નહીં મોકલાવી શકું બા સાહેબ. ચાલે, હું બાપજી માટે છાશ માંગવા આવી છું એમ કેવું છે તારું? ભૂલતો નહીં, હું બા સાહેબ છું, ભિખારી નહીં. ક્ષમા કરજો બા સાહેબ. મને લાગ્યું કે હું બાપજી તરફથી આમંત્રણ દેવા આવી છું. કેવું આમંત્રણ બા સાહેબ? આ બાપજીએ દુકાળના સંકટને દૂર કરવા માટે ઇન્દ્ર મહોત્સવનું આયોજન કર્યું છે અને એમાં આખા ગામવાળા લોકોએ પૂજામાં ભાગ લેવાનો છે. હા હા, આવીશું ને અમે. એમ પણ ભૂખ લાગી હોય ત્યારે શું પૂજા ને શું પાઠ.
બાપજી તમારા જેવા ભૂખડાઓને બહુ સારી રીતે જાણે છે, એટલે જ એમણે મહાભોગ રાખ્યો છે અને એમાં પ્રસાદ પણ મળશે. પ્રસાદ પણ મળશે? અરે વાહ! અરે ચાલો ચાલો બધા, બાપજીને ત્યાં જમવાનું છે, ચાલો હંધાય, ચાલો ભરપેટ ભોજન મળશે, ચાલો. ઉભો રે, હમણાં નહીં. જ્યારે પૂજા હશે ને ત્યારે મહાભોગ મળી જશે. એ પહેલા હું ગામવાળા લોકોને આમંત્રણ દેવા આવી છું, જેથી કરીને લોકોની આશા બંધાઈ રહે. બા સાહેબ, ક્યારે પૂજા થશે અને ક્યારે ભોજન મળશે શું ખબર? અમે ત્યાં સુધી જીવતા પણ રહેશું કે નહીં? નકર મારી ભેંસની જેમ અમે બધાએ કદાચ. એ સાંભળો, રોટલો ને શાક તૈયાર છે, ચાલો આવી જાઓ જમવા. અને હા, આવતા આવતા બારણું બંધ કરીને આવજો, નહીં તો ભિખારી આવી જશે. કોઈ હરિયો કે ભિખારી આવે તો એને પાછો મોકલી દેજો કોઈ ખોટી વાર્તા કહીને. ચાલો હવે આવો જમવા. મારે ઉપર એને એક તો અહીંયા ખાવા માટે કઈ છે નહીં ને. તારી ચતુરાઈ તારી પાસે જ રાખજે, અને ભૂલતો નહીં, હું બા સાહેબ છું. જરૂર પડીને ત્યારે તારા ગળામાં હાથ નાખીને રોટલો પણ કાઢી શકું છું, સમજો? હા બા સાહેબ, સમજી ગયો. તમે માત્ર આ ભેંસ વાળી વાત. હા, કોઈને નહીં કહું, પણ એક વાત યાદ રાખજે, હરિયો ક્યારે પણ કાંઈ પણ માંગવા આવે ને ત્યારે એને આપજે. અને જો નથી આપ્યું ને તો તારી ભેંસ તો તને મારતા મારશે, એ પેલા તું નહીં રહે, સમજો ને? હા બા સાહેબ. વાહ વાહ હરિયા, તને બહુ સરસ ચંપી કરતા આવડે છે. થાય છે કે તને કોઈ મોટો શિરપાવ આપું. શિરપાવ? બાપજી, શિરપાવ મને બહુ ગમે, ધાર કાઢીને. એમ ને? બોલ બોલ, શું જોઈએ તારે? બાપજી, હું શું કહું છું કે કંઈક એવું કરો ને કે જેનાથી મારે લગ્ન થઈ જાય ધાર કાઢીને. હું લોકોને સંસારથી દૂર કરવાનું કામ કરું છું, અને તું આ માયાજાળમાં ફસાવા માંગે છે? સ્ત્રી એક એવો દીવો છે કે જે પુરુષ રૂપી પતંગિયાને સળગાવી દે છે. પણ બાપજી, હું તો ક્યારે સળગ્યો નથી, એટલે કે ક્યારે સહેજે દાજ્યો નથી. તો બાપજી, મારા થોડાક આટલા જ લગ્ન થઈ જાય ને પછી સંસાર છોડી દઈશ ધાર કાઢીને. જો હરિયા, સ્ત્રી એ મોહ માયા છે, જોગ માયા છે, એના મોહને કોઈ ત્યાગી શકે નહીં. પણ એ બધા કરતા તારે બીજા અગત્યના કામ કરવાના છે. જા, મારી જોડી લેતો આવ. લ્યો બાપજી, તમારી જોડી. લે આ પત્ર. આ બધા પત્રના સંદેશો તારે બોલીને સંભળાવવાના છે. વાંચતા આવડશે? બાપજી, વાંચી સંભળાવવાની ક્યાં જરૂરત છે? આ મારું મગજ છે ને એ જંગલી હાથી જેવું છે. તમે એકવાર બોલી લો, 15 વર્ષ પછી પણ મને બરાબર યાદ રહેશે ધાર કાઢીને. એકદમ તેજ અને ધારદાર છે, આસ્ત્રા જેવું. ઠીક છે, તો સંદેશો છે કે પીપળાના લીપેલા ચોતરાઓ પર ઘૂઘરા વગાડીને મંજીરાની દોરીથી લીંબોડીનું તેલ પગની પીંડીએ ઘસવાનું છે. બોલ. તમારા સ્વ હાથે લખેલા પત્રો આપી દો, ત્યાં જઈને વાંચી લે ધાર કાઢીને. ભલે, જેવી તારી મરજી, પણ તારી અંદરના જંગલી હાથીને કહી દેજે કે બાપજી જે કામ કે એમાં માથું મારવાનું નહીં, નહીતર ધાર નીકળી જશે. જેવી આજ્ઞા બાપજી, જેવી આજ્ઞા. અરે પણ હરિરામ, એકવાર વાંચી સંભળાવું મને. હા બાપજી, વાંચી સંભળાવું તમને. માનનીય ગોકળ શેઠ, બાપજીના આશીર્વાદ. તમારે આંગણે કહળસંગજી અને ગંગાબા મારું નામ લઈને આવશે. એમને 3 ગાડા ભરીને લાડવાનો લોટ અને મણ ચોખ્ખું ઘી આપી દેજો. હા, ભલે ભલે, પણ હા, ઘી દોડી ઘેટીનું જ હોવું જોઈએ.
પડી કે કેમ? બાપજી, આ ધોળી ઘેટી ને કાળી ઘેટી ના ઘીમાં શું ફરક ધાર કાઢીને? બહુ જાજો નહીં. આ બેઠેલો હરિરામ અને કાળજુ નીકળેલો હરિરામ, બસ એટલો જ. હરિયા તને કેટલી વાર ના પડી છે કે બાપજીની સામે તારું ધારદાર મગજ વાપર નહીં, નકર પેલા રૂખીબાની ધાર નીકળી ગઈ ને એમ તારી એ ધાર નીકળી જશે ધાર કાઢીને. બાપજી, હું જાઉં છું. નીકળ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મોટી, તું જાણે છે બાપજીએ આ દુકાનના સંકટને દૂર કરવા ઇન્દ્ર સભાનું આયોજન કર્યું છે, જેના લીધે વરસાદ જલ્દી આવે. બાપજી કેવા ભવ્ય જીવ છે કે સતત આપણું ભલું જ વિચારતા હોય છે, અને કેટલાક લોકો એવા હોય છે જે માત્ર પીડા આપવાનું કામ કરતા હોય છે. કોણ? આ ડોકરો? તમે તમારા મા બાપને ડોકરો ડોકરી કહીને બોલાવો છો? અરે મોટી, આના તો કાન બરાબર કામ કરે છે. ભાનુ, તું શું કહેવા આવી હતી? અરે હા મોટી, આપણા બાપજી કેટલા સારા છે. જો ને, ભક્તો શેઠિયા પાસેથી અનાજ મંગાવીને આખા ગામના લોકોને ભોજન કરાવશે, અને એનું શ્રેય કોને આપવાના છે ખબર છે? કોને? એ આપતા કહળ સંગ અને ગંગાવોને. બાપજી, બાપજીના પગ ધોઈને પીવું એટલા ઓછા છે. મારા છોકરાઓને કેટલી ચિંતા કરે છે, અને કા છે જે સવારથી મારા છોકરાઓને કામે લગાડ્યા છે. કામે? કેવા કામે? ખબર નહીં શું હમણે કામ આપ્યું છે. સવારથી કોઠારમાં ભરાયા છે, મને નથી જવા દેતા અંદર. ખબર નહીં અંદર શું કરે છે. એ લોકો અંદર છે. અંદર બેસીને ઘઉંના દાણા, રાયના દાણા, તલના દાણા એ બધું ગણવા બેઠા છે. અનાજ કોણ ગણવા બેસે? સુખ સમૃદ્ધિમાં અનાજના દાણા ગણીને રાખ્યા હોય ને, જીવનમાં મારી જેમ દુકાળ પડે ને ત્યારે સમજાય કે અન્નનો બગાડ ના કરાય. દાદા, તમે આરામ કરો. મહાદેવની કૃપાથી ભંડાર ભરેલા છે, કોઈ ચિંતા નથી. ખાલી થઈ જશે. ભંડાર તળિયા ઝાટક થઈ જશે. દાણે દાણો ગણીને રાખશો તો જ એક એક દાણાની કિંમત સમજાશે. ધીરજ એ ભક્તિ અને જીવન જીવવાનું પહેલું પગથિયું છે. લોકો આ વાત સમજતા જ નથી. દાણા ગણવા એ ધીરજની પરીક્ષા છે. દાણા ગણવા એ ધીરજની પરીક્ષા છે. દાણા ગણવા એ ધીરજની પરીક્ષા છે. મોટી, આને કેમ લઈ આવ્યા તમે અહીંયા? 4 ગામના લોકોએ ના પાડી છે, છતાં પણ તું ક્યાં ઓળખતી નથી એ બંનેને? સેવાનું કામ હોય તો કોઈનું માને જ નહીં. હશું, ઘરડા છે, 2-4 દિવસ સેવા કરી લઈએ, બીજું શું હશે. પણ મોટી, તું તો ઇન્દ્ર મહોત્સવમાં આવજે. અને આમ પણ આ ઘર હવે ગંધ અને બીમારીથી જ ભરેલું છે. અને મને અહીંયા આવતા બીક લાગતી હતી કે મને કંઈક બીમારી ન થઈ જાય. હું તો કહું છું કે આને જેટલું બને એટલું જલ્દી કાઢી મૂકો અહીંયાથી. હું તો કહું છું, આ તમારી નાની બેન કપટી છે, કાવતરાખોર છે. તો કહું છું, મને નહીં, આને ઘરની બહાર કાઢી મૂકો. આનાથી તમારા દીકરાઓની સુખ સમૃદ્ધિ જોવાતી નથી. મોડેથી મીઠી છે, પણ એના મનમાં પાપ ભર્યું છે, ઝેર ભર્યું છે. ઝેર. મોટી ચાલ, હું જાઉં છું. હજી મારે બીજા ગામના લોકોને કહેવાનું બાકી છે. અને આમ પણ આમનો મગજ હજી અસ્થિર લાગે છે. અસ્થિર મગજનો છું, પણ જાણી લઉં છું કે મનમાં શું ભર્યું છે. મોટી ચાલ, હું જાઉં છું. આ જ્યારે સ્થિર થશે ને ત્યારે હું આવીશ. બેસને ભાનુ. તમે બચી ગયા વખતુકબા. સંકટ ટળી ગયું. આ છે આખા ગામ પરનું એક સંકટ.
પ્રણામ શેઠ. બોલો શું છે? હું હરિરામ ધાર કાઢીને. અમારે કોઈ ધાર નથી કઢાવી. દાંતરણા, પાવડા, ધારિયા બધાની ધાર કાઢેલી જ છે. ના ના શેઠ, હું ધારવાળો નથી. હું પ્રતાપસિંહ ગોહિલનો સલાહકાર હરિરામ. સલાહકાર? આ તારા જેવા સલાહકારને લીધે જ આવા લોકો પેદા થાય છે. એમને તારે સલાહ ના દેવાય કે ગંગાબા જેવી દેવી સ્ત્રી ઉપર હુમલો ન કરાય? મરવું પડ્યું ને. આ વાત અહીંયા સુધી આવી ગઈ ધાર કાઢીને? ભાઈ પાપ કરો ને એની બદનામી તો પુણ્ય કરો એની કીર્તિથી પણ ઝડપથી ફેલાય. બોલો શું આવવાનું થયું અમારા ગામમાં? તારા પ્રતાપસિંહને જેવી સલાહ આપતો હતો ને એવી કોઈ સલાહ અહીંયા આપી હોય ને તો હાલતી ન થાય અહીંયાથી. મને અત્યાર સુધી એમ હતું કે હું જ વધારે બોલું છું, પણ તમે તો મારા કરતા પણ આગળ નીકળ્યા ધાર કાઢીને. મારા ગામમાં આવીને મને સંભળાવી જાય છે. તું ભોરે અકર્મી, તારા તો હાડકાં ભાંગી નાખીશ. અરે લાવ શાંતિ શાંતિ શાંતિ. શું શાંતિ? દંડાધારી શેઠ, કુકર શેઠ, શાંત શાંત થાવ. મને છે ને, મને બાપજીએ મોકલ્યો છે. બાપજીએ. ઓ હરિરામભાઈ, બાપજીએ મોકલ્યા છે તો પહેલા કેવું જોઈએ ને. આવો આવો બેસો, પહેલા જમી લેજો, બીજી બધી વાત આપણે પછી કરશું. બેઠા પણ શેઠ, જમવું તો નથી, અજવાડે ઘરે પહોંચી જવું છે. આ તો હા, બાપજીએ પત્ર મોકલાવ્યો છે તમારા માટે. ધાર કાઢી પત્ર? હા. જેવી તમારી આજ્ઞા બાપજી. શેઠ, એક વાત પૂછું? એક વાત શું, 1000 વાત પૂછો ને. તમે અમારા બાપજીના સેવક છો એટલે તમે અમારા સ્વામી કહેવાઓ. 110 વાત પૂછો. શેઠ, મને સમજાતું નથી કે કાળી ઘેટીના ઘીમાં અને ધોળી ઘેટીના ઘીમાં ને એમાં ફરક શું છે ધાર કાઢીને? ઓ, નવા સેવક બન્યા છો ને. એક વાતનું ધ્યાન રાખજે હરિરામ, બાપજીના જેટલા શબ્દકોશ છે ને એને જલ્દીથી સમજવાનું ચાલુ કરી નાખ અને બાપજીના આદેશનું પાલન કરવાનું. એમાં મગજ ચલાવવાનું નહીં તો ધાર નીકળી જાય. જટ ગામ ભેગા જાઓ અને બાપજીને કહેજો એમનું કામ થઈ ગયું. ભલે. હે, જય રામજી. હરિયા, બધું જાણી લેવાની વૃત્તિ કોકની તારી જ ધાર કાઢાવશે. આવી ગયા? હા દાદા, હાલ્યો. આ લખીને લાવ્યા છે. બધું અનાજ ગણી લીધું? હા. કોઠારામાં કેટલું અનાજ છે બધું? તમે એમ જ કીધેલું ને દાદા? અલગ ઢગલી કરીને ગણ્યું છે દાદા. અરે બધું અનાજ ના ગણાય. સામાન્ય બુદ્ધિ ક્યાં ગઈ તમારી? એટલે આદેશને સમજીને એમાં પોતાની બુદ્ધિ અને વિવેકનું અનુકરણ કરે ને એને ભક્ત કહેવાય. અરે આંધળો ભક્ત તો ઈશ્વરને પણ ગમતો નથી, સમજ્યા? તો તમારો આદેશ તો એ જ હતો ને દાદા. એટલે અનાજના દાણા ગણવાનું કહ્યું હતું, પણ અહીંયા સમજદારીની જરૂર હતી. જો પાસેર દાણાની સંખ્યા ગણીને એને કુલ હિસાબ સાથે ગણી લઈએ તો આખો હિસાબ મળી જાય કે નહીં? એ તો અમે વિચાર્યું જ નહોતું દાદા. તો ક્યાંથી આવે? તમારા માટે તો બધું જુદું જુદું, જુદા જુદા વિચાર, જુદી જુદી શ્રદ્ધા, જુદા જુદા ગુરુ. ઈશ્વરે તો બધાને એક ઘઉં જેવા બનાવેલા, સરખા. ઘઉંના કોઈ રાજા નહીં ને કોઈ રંક નહીં. સમયની વાત છે. ધર્મરાજે થઈ જાય કંક. આનો શું અર્થ થાય દાદા? એમ કે ભક્તિ કરવામાં પણ ધીરજની જરૂર પડે. એ દાણા ગણવાથી સમજાયું. એ સમજાયું કે તમારામાં ધીરજવાળી ભક્તિ તો છે. અને ઘણીવાર આ જ વાત મૂર્ખામી પણ સાબિત થાય. જો સત્ય ના સમજી શકાય તો ખોટી જગ્યાએ ખોટી ભક્તિ અને સાચી જગ્યાએ ધીરજ ગુમાવી દઈએ તો ભક્તિ થાય જ નહીં. એટલે કોઈ પણ કામમાં ધીરજ અને ભક્તિ રાખીએ તો ઈશ્વરની પ્રાપ્તિ થાય જ.
હે ખાવાનું કઈ આપવું નથી અને સવાલો ઉપર સવાલો પૂછવા છે. ના દાદા, અમે પણ કાંઈ જ નથી ખાધું. અમે અનાજ જ ગણતા હતા. પણ તમે ચિંતા ના કરો, હમણાં જ જઈને જમવાનું બનાવીને તમને પીરસી દઈએ છીએ. મગજ ચલાવ્યા વગર આજ્ઞાનું પાલન કરે એને ગધેડો કહેવાય. હવે મારી ભૂખ મરી ગઈ છે, તમારી ભૂખ પણ મરી ગઈ હશે. એ બોલો, ઘરમાં પાણી કેટલું છે? આવું કેમ પૂછો છો દાદા? સવારે કહ્યું ને, પ્રશ્નનો જવાબ હોય. 10-12 દેગડા હશે. તો કૂવો કેટલો છેટો છે? જાજો નહીં. ઠીક છે, તો હવે જઈને સૂઈ જાઓ. કાલે સવારે જાજુ કામ છે.